આખું વાતાવરણ પાવન થઈ ગયું સંતધ્વનિથી. પ્રાર્થના આત્માનો ખોરાક, સહન શક્તિ આપે છે, ઉત્સાહ આપે છે, આગળ વધવાની શક્તિ આપે છે. પ્રાર્થના શ્રીમતી કુસુમબેન મહેતા. હરિઓમ. પતિત પાવના સાઈનાથ રે પ્રણવીને કરું પ્રાર્થના તને. અમિત ભાવથી પાળજો મને અચળ ધામમાં રાખજો મને. પતિત પાવના સાઈનાથ રે પ્રણવીને કરું પ્રાર્થના તને. નમી નમી ચૂમું પુનિત પાયને જીવન સોંપ્યું છે સાઈ રાયને. અટળ છે ગતિ સાઈનાથની બધી જ થાય છે મારી તો મતી. પતિત પાવના સાઈનાથ રે પ્રણવીને કરું પ્રાર્થના તને. સકળ વિશ્વની સૌ વિભૂતિઓ વસી રહી ખરે આપ મૂર્તિમાં. નિરખી રૂપે દિવ્ય અંગનો નયન થાકતા ઉરરી જતું. પતિત પાવના સાઈનાથ રે પ્રણવીને કરું પ્રાર્થના તને. કર્મની કથા શું કહું પ્રભુ, દુઃખ અનેક છે કાપજો વિભો. સુમતિ આપીને ક્લેશ ટાળજો, શરણ લઈને પાપ વાળજો. પતિત પાવના સાઈનાથ રે પ્રણવીને કરું પ્રાર્થના તને. સરળ ભાવથી પ્રાર્થના કરી જગતનાથ છે સાઈ શ્રી હરિ. શિરડી ગામ તો દ્વારિકા બન્યો, અમર ધામ તો ભક્તનો થયો. પતિત પાવના સાઈનાથ રે પ્રણવીને કરું પ્રાર્થના તને. પ્રણવીને કરું પ્રાર્થના તને. પ્રણવીને કરું પ્રાર્થના તને. હવે જીવન મંત્ર પ્રમુખ શ્રી પુનિતાબેન મુખતિયા બધા ઉભા થઈ જાઓ. હાથ ઊંચો. મારે નિરોગી રહી આનંદમય જીવવું છે. બધા સાથે. મારે નિરોગી રહી આનંદમય જીવવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
મંચસ્થ મહાનુભાવો શ્રી કલાકાર મહાન કલાકાર નરેશભાઈ કાપડિયા તથા તેમના ટીમના કલાકાર સભ્યો, આજે તમને બધાને આવકારતા સંખ્યા જોતા લાગે છે કે બધાએ જે આપણે એના ઉપર મૂકવામાં આવ્યું તેનું તમે બરાબર પાલન કર્યું, એટલે તમને આવકારવા માટે પણ મારે એવા કોઈ વિશેષણ કે એવા શબ્દો નથી. છતાં પણ હું આપનું અભિવાદન કરું છું અને સાથે સાથે ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં જલ્દીથી પધારી નાટકનો રસ માણવા માટે આપણે બધા ભેગા થઈ ગયા છીએ. મિત્રો, આજે મારી આ ત્રીજી મીટિંગ છે પ્રમુખ બન્યા પછી, બરાબર? એટલે હું તમારી પાસે જાણવા માંગુ છું કે જો કંઈ પણ મારી ક્ષતિ હોય, ખામી હોય, તો તમારે કોઈ પણ રીતે મારો નંબર તો આપની પાસે છે જ. કાં મોઢે મોઢ મને આવીને કહેશો તો પણ હું સ્વીકારીશ અને એમાં ફેરબદલી કરવાની મને યોગ્ય લાગે તો હું તે ફેરબદલ પણ કરીશ. એટલે તમને છૂટી છે કે ભાઈ હું મારા જે કમિટીના સભ્ય મિત્રો છે એમને પણ કહું કે આ 3 મીટિંગ થઈ ગઈ છે, તમને યોગ્ય લાગી છે કે નહીં? પ્રશ્નોત્તરમાં છે, હા, બરાબર છે કે નહીં? થેન્ક યુ વેરી મચ. એટલે કઈ ના, જો માણસ છે, માણસ માત્ર ભૂલને પાત્ર, અને માણસ જ ભૂલ કરે, માણસ જ ભૂલ સુધારે. એટલે તમને મને કંઈ પણ કહેવાનો અધિકાર મેં તમને આપી દીધો છે. અને સાથે સાથે હું પણ સૂચન કરું છું કે તમે તમારા આપણા આ બધા નવા નવા કાર્યક્રમો કરવા માટેના સૂચનો આવકારું છું અને તમે જરૂરથી મને આપશો. હવે આપણા જાન્યુઆરી સુધીના જે કાર્યક્રમો છે એ નિશ્ચિત છે. ડિસેમ્બરમાં આપની ચાર્ટર ઇવનિંગ છે, જાન્યુઆરીમાં હોમ પાર્ટી છે. હવે આપણે ફેબ્રુઆરીનો કાર્યક્રમ આપણે જ કરવાનો છે. નોંધ કરી લો, આપણામાંથી જ, આપણા જ કલાકારોએ પોતાનામાં રહેલી શક્તિ બહાર કાઢવાની છે. જેમ ગયે વખતે નવરાત્રિમાં બહેનોએ કેવા ગરબા સુંદર મજાના દીવડા નૃત્ય, રાસ અને સાદો ગરબો કેટલી સુંદર રીતે રજૂઆત કરી હતી કે નહીં? તેવી રીતે ફેબ્રુઆરી મહિનામાં તમારામાંથી જ બધાએ ભાગ લઈને નવો સુંદર કાર્યક્રમ આપવાનો છે. ક્યાં તો આપણે આપણા દેશના જે દરેક રાજ્યો છે એ રાજ્યોના ઉત્સવો લઈ શકીએ. દાખલા તરીકે આપણે ગુજરાત હોય તો કાં હોળીનો ઉત્સવ લઈએ, નવરાત્રિનો ઉત્સવ લઈએ, કોઈ પણ ઉત્સવ લઈ શકીએ. રાજસ્થાન હોય તો ત્યાંનું જો કોઈ નૃત્ય પણ લઈ લેવાય છે, તો ત્યાંનું હોય કે ટિપ્પણી નૃત્ય અથવા તો કઠપુતલી, કાશ્મીરનો તો કાશ્મીરી નૃત્ય, સાઉથમાં જાઓ તો તમે ભારતનાટ્યમ છે, કુચીપુડી છે, કોઈ પણ નૃત્ય તમે. એટલે આપણામાંથી બધા, એટલે આ 2 મહિના આપ્યા છે કે જેથી આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઈએ. મને તમારા ગ્રુપનું નામ પણ બોલો, લખીને મોકલજો અને તમે કહેશો તો તમને એક પ્રોપર માર્ગદર્શન, યોગ્ય માર્ગદર્શન પણ મળશે. બધા પાસે છે ખરો કે નહીં નંબર અમારા બધા કમિટીના સભ્યોનો? છે કે નહીં? હા, તો અમારામાંથી કોઈનો પણ તમે સંપર્ક કરશો તો અમે તમને જરૂરથી એ અંગે માર્ગદર્શન આપીશું. એટલે તમે આજથી તૈયાર. ફેબ્રુઆરી છે એવું ધ્યાન રાખવાનું જ નહીં. આપને કંઈક નવું આપણામાંથી, તમને ગરબા વખતે જોયું કે બધી બહેનો ના પાડતી હતી પણ બહુ સુંદર ગરબા કરી બતાવ્યા અને એમણે એનો
ઇનામ પણ પ્રાપ્ત કર્યા. તો આપણે ઇનામ પણ મળશે અને સારામાં સારો પુરસ્કાર આપવા પ્રયત્ન કરીશું અમે. તો બધા તૈયાર છો ને? કાં તો દરેક રાજ્યોના નૃત્યો લઈએ અથવા તો કોઈ પણ દરેક રાજ્યના આપણે કોઈ ઉત્સવ લઈએ. બરાબર છે? તો હવે આજે જરા બધા આપણે નાટકની ઇંતજારી કરી રહ્યા છીએ એટલે કહેવાનું તો હતું એટલે કહી તો દીધું છે, છતાં પણ ફરી પાછા હું તમને કહેતી રહીશ, જણાવતી રહીશ કે શું કરવું છે. તો ફરી પાછો આપ સર્વનું અભિવાદન કરતા આવકારતા આનંદની લાગણી પણ અનુભવું છું અને આપનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. હવે આપની આવતી મીટિંગ 4 એમની તાળીઓથી વધારી. એક મિનિટ આપણે જરા પાસે અંદર આવો. ઓકે ફાઇન. થેન્ક યુ વેરી મચ. શ્રીમતી ને ઇન્ટ્રોડક્શન તો આપો. ભરતભાઈ ભટ્ટ ભરતભાઈ નું સ્વાગત કરશે સહમંત્રી રમેશભાઈ રમણવાલા. ભરતભાઈ ઉભા તો રહો, 2 મિનિટ યાર. અહીં આવ્યો. યસ રાઈટ. શ્રી સુષ્મા પૌલનું સ્વાગત કરશે શ્રી અધુભાઈ ઘોડાવાલા. બધા જ કલાકારો અહીંયા શ્રીમતી જૈનાબેન કાપડિયાનું સ્વાગત છે ચંદ્રકાંતભાઈ ધમવાલા. જે આવો ને તમારે પણ આવવાનું છે. તમે બી આવો. શૈલેષભાઈ જયારે જોઈ લે. હા એ બે શ્રી સલીમભાઈ કિનારાનું સ્વાગત છે શ્રી અનુપભાઈ પટેલ. શિંગોતેર સાઉન્ડ સર્વિસ શૈલેષભાઈ રાણાનું સ્વાગત છે શ્રી કાંતિભાઈ ઘોડાવાલા. આપનું સ્વાગત. શરૂઆત કરનાર, સુરત ખાતે શરૂઆત કરનાર એવો છે. તાળીના ગડગડાટથી બધા એમણે ઘણા સુંદર નાટકો આપીને સુરતની આન બાન અને શાન વધારી છે. આપણે બધાએ પણ એમના નાટકો ભૂતકાળમાં જોયા જ હશે, આજે તો જોઈશું, ભૂતકાળમાં જોયા હશે. ખરેખર બહુ જ સુંદર એમના નાટકો હોય છે ને કંઈક આપણે એમાંથી બોધપાઠ મળે છે. આમ તો પ્રોફેસર છે એટલે
એમનામાં જે રહેલી અદ્ભુત શક્તિઓ એવો પ્રોફેસર દ્વારા પણ બધાને આપણે આપતા રહ્યા છે, એવો કોલેજ ચલાવે છે. અને જે કોઈ આખા દિવસ દરમિયાન સર્વિસ કરતા હોય એટલા ખાતર એવો રાત્રિ કોલેજ ચલાવે છે. બરાબર ને? રાત્રિ કે જેથી કલાકારોને એનો લાભ મળી શકે. મને કે તમને પણ થઈ જાય કે આપણે પણ જઈશું, પણ ઘણીવાર આપણે આપણા સંજોગોને કારણે માણસ સંજોગોનો ગુલામ છે એટલે લાચાર બની જવું પડે છે. મેં 2-3 વાર સર એમની સાથે વાત કરી, મારે પણ આવા બહુ વિચાર થાય છે, પણ મોટો પ્રશ્ન જવાબવાનો આપણે દૂર રહેતા હોઈએ એટલે થોડું ઘણું મનનું મનમાં રાખીને આનંદમય જીવન જીવવાનું છે. અને એ જ એમનો મોટો છે કે આ ઉંમરે આપણે બધા એવો 73 વર્ષના છે, 73 વર્ષના છે છતાંય 24 કલાક કામ કરવાનું હોય ને તો તે પણ થાકતા નથી. નરેશભાઈ શું કહેવું છે? 24 કલાક આખો દિવસ પણ વર્ક કરતા હોય, રાત્રે પણ કોલેજ ચલાવતા હોય ને અનેક સાથે સાથે લેખન કાર્ય પણ ચાલુ જ હોય એમનું. એટલે એમના જે થોડું ઘણું મેં વાંચ્યું એનો આમ નિચોડ આપી દીધો છે મેં તમને. આ છે આપણા સુરતની આન બાન અને શાન એવા શ્રી નરેશભાઈ કાપડિયા. એમના કલાકારોનું જે કંઈક હશે આપવાનું એવું નરેશભાઈ પોતે જ આપશે. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. તેનો હવે નાટકની શરૂઆત કરે છે અને આપણે એનો આનંદ માણવાનો છે.